ભરૂચ ખાતે બામસેફ ઇન્સાફ દ્વારા સામાજિક પરિવર્તન જ્યોત તથા સંવિધાન સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 18 માર્ચ 1956ના રોજ આગ્રાના લાલ કિલ્લા मैदाનમાં ભગ્ન હૃદય રાષ્ટ્ર નિર્માતા डॉक्टर बाबा साहब आम्बेडकरजीએ કહ્યું હતું कि मुझे इन पढ़े लिखे लोगों ने धोखा दिया है। मैं चाहता था कि यहाँ लोग पढ़ लिख कर समाज की सेवा करेंगे, लेकिन आज मैं देख रहा हूँ कि कलंक की लंबी भीड़ इकट्ठी हो गई है जो सिर्फ अपने पेट पालने में लगी है। ત્યારે આજના આ દિવસે બામસેફ ઇન્સાફ BMG દ્વારા વિશ્વ में જ્ઞાન के प्रति समता, न्याय, स्वतंत्रता, भातृभाव જેવા માનવીય મૂલ્યો આધારિત સમાજ જીવન તથા રાષ્ટ્રીયતાના પંથ બહુજન સમાજના ઉદ્ધાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય ત્યારે ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ સમાજમાં જાગૃતતા લાવવા માટે આપેલ યોગદાનને બામસેફ ઇન્સાફ BMG દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરી મીણબત્તીની જ્યોત અને સૂત્રોચ્ચાર સાથે સામાજિક પરિવર્તનની જ્યોતને આગળ વધારવા આગેવાનો કાર્યકરો દ્વારા આહવાન કરાયું હતું। આ કાર્યક્રમમાં બેચરભાઈ રાઠોડ બામસેફના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ, નિમેશભાઈ જે પરમાર બામસેફ પ્રમુખ, ભરૂચ જિલ્લા અશોકભાઈ મકવાણા ઇન્સાફ ભરૂચ જિલ્લા પ્રમુખ, વિનય સોલંકી બામસેફ, જેવી પરમાર BMGના રાષ્ટ્રીય સંયોજક, મગનભાઈ પરમાર બામસેફ, નારાયણ રાઠોડ, કમલેશ રાઠોડ, જયેશ રાઠોડ, દીપક મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગની બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજે બહુજન સમાજનો પ્રેરણા દિવસ છે। આજથી 70 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આગ્રાના લાલ કિલ્લાના મેદાનમાં 18 માર્ચ 1956ના રોજ ચોધાર આંસુએ રડી જીવનના 40 વર્ષ સંઘર્ષ કરી બહુજન સમાજના લોકોને આત્મસન્માનની જિંદગી અપાવવાના અથાગ પ્રયત્ન કર્યા હતા અને એમણે સંવિધાન લખીને સંવિધાનમાં અધિકારો અંકિત કર્યા હતા। પરંતુ બહુજન સમાજના ભણેલા ગણેલા કર્મચારીઓ અને ભણેલો જે વર્ગ હતો એણે એમની સાથે ખભેથી ખભો મિલાવીને જે ચાલવાનું હતું એમાં એ લોકો પીછેહટ કરતાં ડૉક્ટર આંબેડકર સાહેબ નાસીપાસ થઈ ચોધાર આંસુએ રડી અને આગ્રાના લાલ કિલ્લાના मैदाનમાં એ કીધું હતું कई पढ़े लिखे लोगों ने मुझे धोखा दिया है। मैं चाहता था ये लोग पढ़ लिख कर समाज की सेवा करेंगे, लेकिन मैं देख रहा हूँ मेरे इर्द गिर्द लड़की एक लंबी सी भीड़ इकट्ठी हो गई है जो सिर्फ अपने पेट पालने में लगी। आज वाक्य यथार्थ आज देखाई રહ્યું છે અને એના આધારે બામસેફનો જન્મ થયો અને ભણેલા ગણેલા કર્મચારીઓને એકત્ર કરી બામસેફ સંગઠન ભારતભરની અંદર કાર્યરત થયું અને આજે સામાજિક જાગૃતિ, સામાજિક સંગઠન, સામાજિક અધિકારો માટે બામસેફ સંગઠન ભારતભરમાં કાર્યરત છે અને એનું ઓબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્સાફ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ અને BRC બૌદ્ધિક રિસર્ચ સેન્ટર આ બધી સંસ્થાઓ અત્યારે કામ કરી રહી છે। બામસેફ આજે પહેલા દિવસ આખા ભારતભરની અંદર આ દિવસનો મનાવે છે। 18 માર્ચ 1956ના રોજ બાબા સાહેબે જે કથન કહ્યું એના અનુસંધાનમાં ભણેલા કર્યો ધનથી પોતાનો સમય, પોતાની બુદ્ધિ અને શક્તિ સામાજિક ટુ પે બેક સોસાયટીના આધારે કામ કરી રહ્યા છે અને ભારતની અંદર જાગૃતિ લાવી, સંગઠન બનાવી, સંવિધાનિક અધિકારો છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્નો